નમસ્તે ડૉક્ટર વિદ્યાર્થી મિત્રો। તો જેમ તમે જાણો છો આપણે હ્યુમન ફિઝિયોલોજીનું જે પ્રથમ ચેપ્ટર છે પાચન એનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એનાટોમી ઓફ ડાયજેસ્ટિવ ઓર્ગન્સ કે આપણા પાચન માર્ગના જે અલગ અલગ ભાગો છે તેની અંતસ્થ રચના વિશે વાત કરી ગયા। આજે અતિ અગત્યનો એક બીજો ટૉપિક લેવા જઈ રહ્યા છે આપણે, જે છે હિસ્ટોપેથોલોજી ઓફ જીઆઈ ટ્રેક। એટલે આખો જે આપણો પાચન માર્ગ છે તેનો જે આડોછેદ લેવામાં આવે તો એની અંદર કયા કયા પ્રકારના પેશીય સ્તરો, કોષીય સ્તરો ગોઠવાયેલા છે અને કેવી રીતે તે પોતાના એક ચોક્કસ કાર્યમાં પોતાનો ફાળો આપે છે તેના વિશે વર્ણન જોઈશું। હવે આમ જોઈએ તો જ્યારે એનાટોમીમાં વાત થઈ, દરેક ભાગનો આકાર, તેનો વ્યાસ, તેની લંબાઈ, તેની પહોળાઈ વગેરે અલગ અલગ છે। તેની અંદર રહેલી ચોક્કસ પ્રકારની પાચક ગ્રંથિઓ પણ અલગ અલગ છે, પણ છતાં જેમ આખો પાચન માર્ગ એક કોમન રીતે ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતો હોય, તો એ સંદર્ભે જોવા જઈએ તો લગભગ આડોછેદ લેવામાં આવે તો લગભગ સમાન પ્રકારના સ્તરો જ ઓબ્ઝર્વ કરી શકીએ, જોઈ શકીએ। તો એ સંદર્ભમાં થિયરીને અહીંયા કવર કરવામાં આવી છે। તો આપણે જો કોમનલી જોઈએ તો છેક કંઠનળીથી શરૂ કરીને મળદ્વાર સુધીની જે પણ રચના છે, જે પણ એના અંગો છે, જો એનો આડોછેદ લઈએ તો તેમાં બેઝિકલી 4 સ્તરો કોષના ગોઠવાયેલા જોવા મળે, જેને બહારથી અંદરની બાજુ આપણે વન બાય વન વર્ણન કરતા જઈશું। સૌથી પહેલું આવે છે લસી સ્તર, જેને સિરોસા પણ કહેવાય છે। જેમ તમને જણાવ્યું તે સૌથી બહારનું આવરણ હોય છે। અન્નનળીમાં ખાસ કરીને આ સ્તરનો અભાવ હોય છે। મિત્રો, તો અહીંયા એક પહેલો MCQ તમારા માટે ક્રિએટ થાય છે, નીટ માટે તૈયાર કરી શકાય। તો જેમ મેં વાત કરી, આ 4 સ્તરો કોમનલી હોય છે દરેક અંગોમાં, પરંતુ ખાલી અન્નનળી માટે ખાસ યાદ રાખીએ કે તેની અંદર સૌથી બહારનું જે આ સ્તર છે લસી સ્તર, તેનો અભાવ હોય છે। પરંતુ લસી સ્તરની જગ્યાએ જે સ્તર હોય છે તેને ઓળખવામાં આવે છે ટ્યુનિકા એડવેન્સિયા તરીકે। આ એ જ ટ્યુનિકા એડવેન્સિયા છે જેને આપણે રુધિર વાહિનીના પણ બહારના સ્તર તરીકે વર્ણવ્યું હતું। તો અહીંયા જે યાદ રાખવાનું છે તમારે, તો લસી સ્તર અન્નનળીમાં અભાવ હોય છે, એની સૌથી બહારની બાજુ લસી સ્તરની જગ્યાએ ટ્યુનિકા એડવેન્સિયાનું સ્તર જોવા મળે છે। અને આ ટ્યુનિકા એડવેન્સિયા તે સફેદ તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે। તેના બાદ નીચું જે સ્તર હોય છે બીજું, તે હોય છે સ્નાયુ સ્તર। આ સ્નાયુ સ્તરનું જેમ તમે NCERTમાં ભણી ગયા મિત્રો, 2 પ્રકારના સ્નાયુ, લીસા સ્નાયુઓની ગોઠવણી અહીંયા ખાસ ઓર્ગેનાઇઝેશનથી થયેલી હોય છે, જેના બેઝ પર બહારની બાજુએ જે હોય છે તે આયમ બાહ્ય સ્તર હોય છે, એટલે કે આયમ સ્નાયુ સ્તર હોય છે, અને અંદરની બાજુ જે હોય છે તે વર્તુળીય સ્નાયુ સ્તર હોય છે। અને આ 2 પ્રકારની એક વિશેષ ગોઠવણીને કારણે અન્નનળીમાં થતી પરિસંકોચનની ઘટના બહુ વિશેષ સ્વરૂપે થાય છે। કારણ કે પરિસંકોચન માટે પણ જેમ તમે યાદ રાખ્યું છે કે અન્નનળીએ સૌથી વધારે તીવ્ર પરિસંકોચન દર્શાવે છે, તો એના અનુસંધાનમાં કહી શકીએ કે સ્નાયુ સ્તર અન્નનળીનું વધારે વિકસિત હોય છે। જ્યારે બીજો ક્વેશ્ચન અહીંયા એ પણ થઈ શકે કે સૌથી ઓછું પરિસંકોચન ક્યાં જોવા મળે છે, તો તે મળાશયમાં જોવા મળે છે। એનું કારણ એ આપી શકીએ કે મળાશયનું જે આ સ્નાયુ સ્તર હોય છે તે અલ્પ વિકસિત હોય છે અથવા ઓછું વિકસિત હોય છે, જેને અહીંયા એમ કહેવાયું છે કે તે કમ્પેરેટિવલી પાતળું હોય છે, જ્યારે અન્નનળીમાં જોઈએ તો એ સ્તર જાડું હોય છે। અને આ 2 પ્રકારના સ્નાયુઓની જે ક્રમશઃ ગોઠવણી છે એ પરિસંકોચન જેવા સંકોચનને તીવ્રપણે કરાવવામાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવતું હોય છે, જેના કારણે ખોરાક સરત આગળ વધે। ત્રીજું જે સ્તર આવે છે એ છે અધઃશ્લેષ્મ સ્તર, જેને આપણે સબમ્યુકોઝા પણ કહીએ છીએ। તે બેઝિકલી થોડું ડાયામીટર વાઇઝ વધારે પહોળું સ્તર હોય છે, જેના બંધારણમાં સરળ સંયોજક પેશી હોય છે, રુધિર વાહિની, લસિકા વાહિની અને ચેતાતંતુઓનું નેટવર્ક ફેલાયેલું હોય છે। અહીંયા મિત્રો એક વાત ઉમેરવાનું પસંદ કરીશ કે બેઝિકલી અહીંયા જે 4 સ્તરો છે એમાંથી ખાલી આ અધઃશ્લેષ્મ સ્તરને જ ડાયરેક્ટ ચેતાનો સપ્લાય હોય છે અથવા તેનું જે ચેતાકરણ થઈ રહ્યું હોય છે, તેમજ ત્યાં સુધી રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ પ્રસરેલી હોય છે। એને કારણે જે રુધિરનો જથ્થો અહીંયા મળે છે તે જ જથ્થો બાકીના સ્તરોને પ્રસરણ દ્વારા સપ્લાય થઈ જાય છે, અને જેનાથી તે લોકો પોતાનું પોષણ મેળવે છે। અને સૌથી અંદરનું જે સ્તર આવે છે મિત્રો, એ છે શ્લેષ્મ સ્તર, જેને કહેવાય છે મ્યુકોઝા। તે બેઝિકલી અલગ અલગ પ્રકારની પાચક ગ્રંથિઓ ધરાવતું હોઈ શકે। આ શ્લેષ્મ સ્તરને પાછું ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરવા જોઈએ, તેનું અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર જોઈએ તો તેના પાછા 3 પેટા સ્તરો છે, જેને અહીંયા વન બાય વન લઈએ। એમાં સૌથી બહારની તરફ જે સ્તર છે તે પાછું એક સ્નાયુ સ્તર તરીકે હોય છે, એટલે ત્યાં વધારે પડતું એક લીસા સ્નાયુઓનું બનેલું આવરણ અથવા સ્તર તમને જોવા મળે છે। કોની અંદર? તો
શ્લેષ્મ સ્તરની અંદર, કારણ કે શ્લેષ્મ સ્તરના પાછા 3 પેટા સ્તરો તે ધરાવે છે, જેમાં સૌથી બાહ્ય સ્તર યાદ રાખીએ સ્નાયુ સ્તરનું બનેલું હોય છે, જેમાં પણ આયામ અને વર્તુળી સ્નાયુઓની એકાંતરિત ગોઠવણી હોય છે અને અભિશોષણ માટે સપાટી પૂરી પાડવી એ એક અગત્યનું કાર્ય આ સ્નાયુ સ્તર તરીકે ભજવે છે સૌથી બહાર રહીને. બીજું જે પેટા સ્તર છે તેનું નામ છે લેમિના પ્રોપ્રિયા. આપણે એક ખાસ કોષ સંધિ રેખા સ્વરૂપે નામ અહીંયા પ્રયોજન કરવામાં આવ્યું છે, જેનો પણ આગળ આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં વારંવાર ઉપયોગ કરતા રહીશું. તે કેટલીક રૂપાંતરિત લસિકા પેશી ધરાવે છે અને આ લસિકા પેશીને ખાસ નામ આપણે આપીશું પેયરના પેચ. પણ અહીંયા એ કહેવાનું મિત્રો પસંદ કરીશ કે આ પેયર્સના પેચની હાજરી એક્સક્લુઝિવલી ખાલી નાના આંતરડાની દિવાલમાં જ હોય છે. તો જ્યારે નાના આંતરડાનું આપણે શ્લેષ્મ સ્તર ઓબ્ઝર્વ કરી રહ્યા હોય અને તેનું જે આ વચ્ચેનું સ્તર છે લેમિના પ્રોપ્રિયા, તેની અંદર ખાસ આવા પ્રકારની રૂપાંતરિત લસિકા પેશી હાજર હોય છે, જે કોષ સ્તરે રોગ પ્રતિકારકતા જાળવવા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ જેને પેયર નામના વૈજ્ઞાનિક દ્વારા શોધાયેલું હોવાથી પેયરના પેચ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અહીં લસિકા પેશીના કોષોની જે ગોઠવણી છે તે એક પટ્ટા સ્વરૂપે હોય છે, એક પેચ સ્વરૂપે હોય છે, જેને કારણે પેયરના પેચ તરીકે તે ઓળખાય છે. તમને યાદ હોય તો જે રીતે આપણે મુખ ગુહામાં વાલ્ડેયરના વલયની થિયરી ડિસ્કસ કરી હતી, જેને આપણે કાંકડા પણ કહી શકીએ, તો એનું કામ જે રીતે હતું કોષ સ્તરે રોગ પ્રતિકારકતા મેન્ટેન કરવાનું, તે જ રીતે પેયરના પેચ પણ રોગ પ્રતિકારકતા મેન્ટેન કરવા માટે ખાસ કરીને નાના આંતરડામાં એક સક્રિય ભૂમિકા ભજવશે. સૌથી અંદરનું સ્તર જે છે તેને એકચ્યુઅલી અંતઃશ્લેષ્મ સ્તર તરીકે ઓળખીશું. એટલે શ્લેષ્મ સ્તરનું જે સૌથી અંદરનું પેટા સ્તર છે તેને આપણે આ રીતે નામ આપીશું અંતઃશ્લેષ્મ સ્તર. રાઈટ. તો આવા 3 પેટા સ્તરો આવેલા હોય છે. શ્લેષ્મ સ્તરનો જો આડોછેદ વધુ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીએ તો કયા કયા, તો સૌથી બહારનું બાહ્ય શ્લેષ્મ સ્નાયુ સ્તર, મધ્ય સ્તર જેને લેમિના પ્રોપ્રિયા કહેવાય, અને સૌથી અંદરનું સ્તર જેને અંતઃશ્લેષ્મ સ્તર કહી શકીએ. આ સિવાય અહીંયા MCQમાં પૂછાઈ શકે એવી થોડી વિશેષ ટિપ્પણીઓ મિત્રો આપવામાં આવી છે, જે પણ યાદ રાખીએ કે જ્યારે આપણે અન્નનળીનો અભ્યાસ કરી રહ્યા હોય તો તેનું જે સ્તર છે સૌથી અંદરનું આ અંતઃશ્લેષ્મ સ્તર, તે કેરાટીન વિહીન સ્ત્રુત લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે. આ હોવા પાછળનું કારણ આપણે ઓલરેડી પ્રાણી પેશીમાં ભણી ગયા છે કે આપણા બોડીના જે પોલા અંગો છે, જે કોષ્ઠાંતરીય અંગો છે, જ્યાં વધારે પડતું ઘર્ષણ અનુભવાતું હોય, તો જેમ લાદીસમમાંથી ખાસ કરીને અન્નનળીમાંથી ખોરાક પસાર થઈ રહ્યો હોય ને તે સમયે સ્વાભાવિક છે કે અંદરના સ્તર પર ઘર્ષણ લાગે, તો ત્યાંથી ઘણા બધા કોષો રોજબરોજ નાશ પામતા હોય છે અને આ જ કારણે ત્યાં સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પ્રકારની પેશી ગોઠવણી પામેલ હોય છે. અન્નનળી સિવાય આ સ્તર બેઝિકલી એક જ સ્તરીય જાડાઈ ધરાવતું હોય છે અને જેના બંધારણમાં કોણ હોય તો સ્તંભાકાર શ્લેષ્મ અધિચ્છદ આવેલું હોય છે. તો આ અંતઃશ્લેષ્મ સ્તરની વાતમાં જે વધારે ડિસ્ક્રિપ્શન તમે આ રીતે યાદ રાખી શકો કે અન્નનળીનું અંતઃશ્લેષ્મ સ્તર એ સ્ત્રુત લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે, જ્યારે અન્નનળી સિવાયના જે પાચન ભાગો છે, પાચન માર્ગના અંગો છે, તેની સૌથી અંદરનું અંતઃશ્લેષ્મ સ્તર તે સ્તંભાકાર શ્લેષ્મીય અધિચ્છદનું બનેલું હશે. આ સ્તર પાચન માર્ગની ગળીમય રચના પણ બનાવે છે. ગળીમય રચના એટલે શું મિત્રો? જેને આપણે જઠરમાં યાદ હોય તો રૂઘે તરીકે ઓળખ્યું હતું. હવે આ ગળીમય રચનાની જે જાડાઈ છે, તેનો જે વ્યાસ છે, તે દરેક ભાગથી ભાગ અથવા અંગથી અંગ અલગ અલગ જોવા મળે છે. અન્નનળીની ગળીમય રચના પ્રમાણમાં સૌથી ઓછી વિકસિત હોય છે, કારણ કે ત્યાં કોઈ પ્રકારનું પાચન કામ થતું નથી અને આને કારણે અભિશોષણ પણ થવાનું હોતું નથી. સૌથી વધારે જો આ ગળીમય રચનાનો વિકાસ આપણે જોઈએ તો તે જઠરમાં હોય છે અને નાના આંતરડામાં હોય છે. જઠરમાં જોઈએ તો એને એક ખાસ નામ આપવામાં આવે છે, રૂઘે તરીકે ઓળખવામાં આવે છે. અને જેમ જેમ આપણે આગળ જતા જઈએ પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્રમાં, તો આ ગળીમય રચના જે છે તે વધારે શંકુ આકાર થતા જાય છે, વધારે તીક્ષ્ણ પોઇન્ટેડ થતા જાય છે, કારણ કે ત્યાં તેનું કામ એકદમ સ્પેસિફિકપણે થતું હોય છે, જે ખાસ કરીને અભિશોષણના કાર્ય માટે હોય છે. તો અન્નનળીની ગળીમય રચના જેમ તમને જણાવ્યું ઓછી વિકસિત હોય છે. જઠરની ગળીમય રચના આંગળી જેવા પ્રવર્ધની જેમ વિકસેલી હોય છે અને આ જ પ્રવર્ધમય રચનાઓની નીચે જઠર ગ્રંથિઓ ગોઠવાયેલી હોય છે, જેના વિશે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં વર્ણન જોઈ ગયા. આગળ જઈએ, નાના આંતરડામાં ગળીમય રચના વધારે તીક્ષ્ણ થતી હોય, જેમ તમને કીધું કે શંકુ આકારે ગોઠવણી પામેલી હોય છે અને તેનું ખાસ કાર્ય
અભિશોષણ માટે હોય છે. આથી તેને રસાંકુરો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં વિલી તરીકે યાદ રાખશું. આ વિલીની ઉપર અસંખ્ય સૂક્ષ્મ રસાંકુરો પણ આવેલા હોય છે, જેને માઇક્રોવિલી કહેવાય. આ સૂક્ષ્મ રસાંકુરોને કારણે શોષણ સપાટી વધે છે અને આને કારણે અભિશોષણનું કામ વધારે સારી અસરકારકતાથી કરાવી શકાય. આ રસાંકુરોના તલભાગમાં મિત્રો જોઈએ તો નાની ખાંચ જેવી રચના હોય છે, જેને લીબરકુનના ગર્તો કહેવાય. અતિ અગત્યનો ક્વેશ્ચન અત્યાર સુધી વારે વારે પૂછાયેલો મિત્રો. તો શું છે આ લીબરકુનના ગર્તો, જેને બીજા એક નામ તરીકે લીબરકુનના ક્લેફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે? કારણ કે આ જે રસાંકુરોની રચના હોય છે નાના આંતરડામાં, તેનો જો તળિયાનો ભાગ જુઓ તો મિત્રો 2 રસાંકુરોની વચ્ચે એક સ્તંભ આકાર જેવી રચના બનતી હોય તેવી લાગે છે તળિયાના ભાગ પર. તો એ સ્તંભ આકાર જેવી રચના છે, જે ખાડા જેવી રચના છે, તેના માટે આ ખાસ પ્રયોજન કરાયેલો વળ છે, જેને કહીશું આપણે લીબરકુનના ગર્તો. આ લીબરકુનના ગર્તોની આજુબાજુ એક ખાસ પ્રકારના કોષોની લાઇનિંગ હોય છે, ખાસ પ્રકારના કોષોનું અસ્તર આવેલું હોય છે, જેને કહેવાય છે પેનેથના કોષો. મિત્રો આ જરા નોટબુકમાં નોંધી લેજો, અહીંયા આપણા વર્ણનમાં એનું વર્ણન લખેલું નથી, ડિસ્ક્રાઇબ કરેલું નથી. આથી તો લખજો લીબરકુનના જે ગર્તો છે તેનું અસ્તર ખાસ પ્રકારના પેનેથના કોષોનું બનેલું હોય છે. અને આ પેનેથના કોષોનું કાર્ય પણ કદાચ તમને યાદ હશે, એનસીઆરટીમાં સ્ટડી કરી ગયા હોય તો, કે તે ખાસ આંતરરસની અંદર જે ઉત્સેચકો હોય છે તેનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. કોણ? તો પેનેથના કોષો. પક્વાશયના રસાંકુરો જો કમ્પેરેટિવલી જોવા જઈએ તો નાના અને બુઠ્ઠા હોય છે. મધ્યાંત્ર અને શેષાંત્રના આ રસાંકુરો થોડા લાંબા, તીક્ષ્ણ અને અણીદાર હોય છે, કારણ કે જેમ જેમ ખોરાક પક્વાશયમાંથી વધુ આગળ જાય છે, મધ્યાંત્ર અને શેષાંત્ર તો ત્યાં અભિશોષણનું કાર્ય વધુ કરાવવાનું હોય છે, અને આને જ કારણે ત્યાં રહેલા આ જે ગળીમય રચનાઓ છે, રસાંકુરો છે, તે વધારે અણીદાર હોવાનું જાણવા મળે છે. મિત્રો જોઈએ ભ્રૂણની ગ્રંથિ, બહુ ખાસ પ્રકારની ગ્રંથિ છે. આના વિશે પણ વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. જે એક્સક્લુઝિવ તમારે યાદ રાખવાનું છે કે આ ગ્રંથિ ખાલી અને ખાલી પક્વાશયના વિસ્તારમાં આવેલી હોય, અને પક્વાશયના એ પણ અધશ્લેષ્મ સ્તરમાં. મોટાભાગની જે પાચક ગ્રંથિઓ આપણે અહીંયા જોઈ છે તે શ્લેષ્મ સ્તરના ભાગ સ્વરૂપે હોય છે, પરંતુ આ ભ્રૂણની ગ્રંથિ એક એવી ગ્રંથિ છે જે એક તો છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને આવેલી છે પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં, જેમાંથી ઘણા બધા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. અને આ જ અંતઃસ્ત્રાવો જે છે સ્ત્રાવ પામીને આગળ પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસના સ્ત્રાવ માટેનું ઉત્તેજન પૂરું પાડે છે. તો એ સંદર્ભે ભ્રૂણની ગ્રંથિનું કાર્ય પાચનમાં અતિ અગત્યનું ગણી શકાય. તો એના વિશે વર્ણન જોઈએ તો તેઓ નાની કદની વર્તુળાકાર બહુકોષીય ગ્રંથિઓ છે. સૂક્ષ્મ નલિકાની મદદથી લીબરકુનના ગર્તોમાં તે ખુલે છે. આ ગ્રંથિ પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં આવેલી છે. મિત્રો યાદ રાખવા જેવો ટોપિક, અગત્યનો ક્વેશ્ચન હોઈ શકે. અને તેમાંથી આપણે જોઈએ તો શેનો સ્ત્રાવ થાય છે? તો તેમાં પ્રથમ ઘણા બધા અંતઃસ્ત્રાવો સર્જાય છે, સંશ્લેષણ પામે છે, અને પછી એક ચોક્કસ સમય, એ સમય એટલે કયો સમય? તો જ્યારે ગેસ્ટ્રિક રિટેન્શન ટાઈમ કમ્પ્લીટ થઈ જાય, જઠરમાં ખોરાકનું જે પાચન થવાનો સમય છે તે પૂરો થાય, ને ત્યારબાદ નિજઠર વાલ્વના ખુલવાને કારણે જે અંશતઃ પાચિત ખોરાક જેવો પક્વાશયમાં ઠલવાય, એટલે પક્વાશયની આ ભ્રૂણની ગ્રંથિ ઉત્તેજિત થાય અને તેમાંથી વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે, જે આગળ રુધિરમાં ભળીને ક્રમશઃ યકૃત, સ્વાદુપિંડ અને આંતરડાની દિવાલને ઉત્તેજે છે. અને તેમાંથી જે 3 પ્રકારના રસની તમને વાત કરી, પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસના સ્ત્રાવને પ્રેરે છે. આ સિવાય પેનેથના કોષની જે તમને વાત આગળ જણાવી તે અહીંયા આપવામાં આવ્યું છે. તે બેઝિકલી એકકોષીય ગ્રંથિ છે. આવા કોષો ખાસ કરીને એન્ટીબેક્ટેરિયલ પદાર્થોનો સ્ત્રાવ કરી શકે છે, અને તે પણ કોઈને કોઈક અંશે આડકતરી રીતે રોગ પ્રતિકારકતામાં સહાય કરે છે. અને આંતરરસના ઉત્સેચકોનું સંશ્લેષણ કરવાનું કાર્ય પેનેથના કોષોનું હોય છે, જેમ આગળ આપણી વાત થઈ ગઈ. ભ્રૂણની ગ્રંથિ અને પેનેથના કોષોના સ્ત્રાવી ઘટકોને આપણે સામૂહિક રીતે પાચકરસ કે આંતરરસ તરીકે નામ આપી શકીએ. અહીંયા મિત્રો આ ક્વેશ્ચન એકવાર પૂછાયેલો છે, જે આંતરરસ માટે એક ખાસ કોષ સંધિરેખાનું નામ પ્રયોજવામાં આવે છે, જેને કહેવાય છે સ્યુકસ એન્ટ્રિકસ. તમે બ્રેકેટમાં જોઈ શકો છો. તો આ ક્યારેક ડાયરેક્ટ પૂછાયું કે સ્યુકસ એન્ટ્રિકસ તરીકે નીચે પૈકી કયો રસ અથવા કયો પાચક રસ ઓળખવામાં આવે છે? તો આન્સર આવશે આંતરરસ. અગેન રિપીટ કરું છું, સ્યુકસ એન્ટ્રિકસ.
અને આ સિવાય પેયરના પેચની જે તમને વાત કરી, અને તેનું પણ કામ જેમ કોષ સ્તરે રોગપ્રતિકારકતા જાળવવાનું છે, અને ખાસ કરીને નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાં આવેલી લસિકા પેશીનું આવરણ છે, સ્તર છે. આથી એને આંતરડાના કાંકડા કહીએ તો પણ કોઈ ખોટી વસ્તુ નથી. તો અહીંયા આપણો અંતઃસ્તર રચનાનો જે ટૉપિક હતો તે પણ પૂરો થાય છે. જઈએ આગળ મિત્રો, સહાયક પાચક ગ્રંથિઓની વાત કરીશું. તો જેમ પાચન માર્ગનો ભાગ નહીં હોવા છતાં પાચનમાં મદદ કરે એવી 3 ગ્રંથિઓની આપણે વાત કરી ગયા. એક લાળ ગ્રંથિ જે ઓલરેડી ડિસ્કસ કરી ગયા, અને આ સિવાય યકૃત અને સ્વાદુપિંડની વાત કરીશું. તો યકૃતના અહીંયા મિત્રો NCERTમાં જે આપેલા છે એ સિવાયના પણ ઘણા કાર્યો ભણીશું. કારણ કે જેમ આપણે બાયોલોજી ભણતા આવ્યા છે, યકૃતને હું આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ ગણાવું છું. કારણ કે એના એટલા બધા કાર્યો છે. એમાં સૌથી મહત્ત્વનું કાર્ય તો આપણને યાદ આવે ચયાપચયનું ટોટલ નિયમન, ટોટલ નિયંત્રણ યકૃત દ્વારા થાય છે. કારણ કે ચયાપચય માટે જરૂરી જેટલા પણ ઉત્સેચકો છે એ તમામનું સંશ્લેષણ યકૃત દ્વારા થતું હોય છે. તો ચલો જોઈએ આ યકૃતનું વર્ણન. તો યકૃત જેમ આપણે જાણીએ છીએ, મનુષ્યનું યકૃત એ 2 પાર્ટમાં, 2 ખંડમાં ડિવાઈડ થયેલું હોય છે. એમાં તે જમણું ખંડ જે હોય છે તેની નીચે એક પિત્તાશય નામની ખાસ ગ્રંથિ આવેલી છે, જેનું કાર્ય શું છે તો પિત્તરસનો ટેમ્પરરી હંગામી ધોરણે સંગ્રહ કરવાનો. જો કે પિત્તરસનું સંશ્લેષણ તો યકૃતમાં જ થાય છે, પરંતુ એનો થોડો જથ્થો સંગ્રહ પામવા માટે પિત્તાશયમાં ગોલબ્લેડરમાં આવી જતો હોય છે. પિત્તાશયમાંથી નીકળતી પિત્ત નલિકા અને યકૃતમાંથી તાજું બનેલું પિત્તરસને લઈને બહાર આવતી યકૃત નલિકા જોડાઈને એક સામાન્ય પિત્ત નળી બનાવે છે. જેના માટે પણ એક ખાસ અહીંયા વર્ડ આપણે યુઝ કરીશું, જેને કહેવાય છે ડક્ટસ કોલિયોડોકસ. આ પણ વર્ડ યાદ રાખશે, કોષ સંધિ રેખાના સંદર્ભમાં વપરાયેલો શબ્દ છે. તો સામાન્ય પિત્ત નળી માટે વપરાયેલો શબ્દ છે ડક્ટસ કોલિયોડોકસ. યકૃતની આંતરિક રચના જોઈએ તો એની અંદર ઘણી બધી અસંખ્ય બહુકોણીય ખંડિકાઓ આવેલી છે, જેને આપણે યકૃત ખંડિકાઓ કહી શકીએ. આ ખંડિકાઓની ફરતે સંયોજક પેશીનું એક ખાસ સ્તર આવરણ આવેલું હોય છે, જે આ યકૃત ખંડિકાઓની ફરતે પણ હોય છે, તેમજ યકૃતના જે બંને ખંડો છે તેની ફરતે પણ એક સળંગ સ્તર સ્વરૂપે ગોઠવણી પામેલું હોય છે, જેને કહેવાય છે ગ્લિસનની પુટિકા. આ પણ એક યાદ રાખવા જેવો મિત્રો ટોપિક છે. ગ્લિસન વૈજ્ઞાનિક હતા જેણે આ શોધ કરી હતી. તો ત્યારથી આ નામ પોપ્યુલર થયું છે ગ્લિસનની પુટિકા તરીકે, ગ્લિસનની કેપ્સ્યુલ તરીકે. દરેક ખંડિકાની અંદર જોઈએ તો અંદરની બાજુ ખાસ પ્રકારના યકૃત કોષો હિપેટોસાઇટનું આવરણ આવેલું હોય છે. તે અંદર એક સળંગ સ્તર બનાવીને ગોઠવાતા હોય છે, અને ત્યાં રહીને તેમનું જે કાર્ય છે તો પિત્તરસના ઘટકોનું સંશ્લેષણ કરવાનું અને સ્ત્રાવ કરવાનું. તો યકૃતના કાર્યો તરફ જઈએ તો યકૃતને બેઝિકલી આપણા શરીરનું જૈવિક અને રાસાયણિક કારખાનું કહેવામાં આવે છે મિત્રો. તો આવું કહેવા પાછળ સ્વાભાવિક છે કે ઘણા અગત્યના એના કાર્યો હશે, તો જ આવું એને એક બાયોલોજિકલ અને કેમિકલ ફેક્ટરી તરીકે નામ આપવામાં આવ્યું છે આપણી બોડીના યકૃતને. તો એના અલગ અલગ કાર્યો પર જરા નજર કરીએ. પહેલું જે કાર્ય છે એ પાચનમાં તેનો જે રોલ છે તે સંદર્ભે આપવામાં આવ્યું. તો એમાં જેમ તમને જણાવ્યું તે પિત્તના જે રસ છે એ પિત્ત રસના અલગ અલગ ઘટકોનું સંશ્લેષણ કરશે અને યોગ્ય સમયે તેનો સ્ત્રાવ કરશે, જે તેનું મુખ્ય કાર્ય માનવામાં આવે છે. પિત્ત રસના જો ઘટકોની વાત કરીએ તો તેની અંદર પિત્ત રંજકો અને પિત્ત ક્ષારો આવેલા હોય છે. જેમાં કોણ કોણ છે તો પિત્ત ક્ષારો તરીકે સોડિયમ ટોરોકોલેટ અને સોડિયમ ગ્લાયકોકોલેટ આવેલા હોય છે, અને પિત્ત રંજક દ્રવ્ય તરીકે બિલીરુબિન અને બિલીવર્ડિન આવેલા હોય છે. તેની જો બાહ્ય રચના જોઈએ અથવા એનો જે દેખાવ જોઈએ તો પિત્ત એ પીળાશ પડતું લીલા રંગનું આલ્કલીય પ્રવાહી છે. તો એ જે છે તે બેઝિક પીએચ ધરાવતો રસ હોય છે, યાદ રાખીશું. અને આને જ કારણે નાના આંતરડાની પીએચ બેઝિક હોય છે. તો નાના આંતરડાની બેઝિક પીએચ જળવાવા માટે તમારે 2 ઘટકો યાદ રાખવાના છે. એક તો પિત્તરસ જે પોતે બેઝિક સ્વભાવનો છે, અને આ સિવાય સ્વાદુરસ જ્યારે આવતો હોય છે અને આંતરરસમાં ઠલવાતો હોય છે તો તેની અંદર બાયકાર્બોનેટ આયનો હોય છે, અને બાયકાર્બોનેટ પણ થોડું ઘણું આલ્કલીય માધ્યમ સર્જન કરવામાં મદદરૂપ થાય છે. તો એના ઘટકોમાં યાદ કર્યું જેમ પિત્ત રંજકો, પિત્ત ક્ષારો અને થોડા માત્રામાં કોલેસ્ટ્રોલ અને લેસિથિન પણ આવેલા હોય છે. આ પિત્ત ક્ષારો અને પિત્ત રંજકો બંને મળીને ચરબીના પાચનમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો અહીં આપણે કહી શકીએ કે જે ચરબીનું પાચન છે એ ખાલી અને ખાલી પિત્ત રસના
હાજરીને કારણે શક્ય બને છે. જો પિત્તરસ ન હતે તો સ્વાભાવિક છે ચરબીનું પાચન આપણા બોડીમાં અને અભિશ્વસન શક્ય ન થઈ શક્યું હોત. તો એના માટે યાદ કરીશું, પિત્ત રંજક દ્રવ્યો જે છે એ તૈલોદીકરણની ઘટનામાં મદદરૂપ થાય છે અને પિત્ત ક્ષારો એ સાબુનીકરણની ઘટનામાં મદદરૂપ થાય છે. કારણ કે જ્યાં સુધી આ તૈલોદીકરણ અને સાબુનીકરણ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી ચરબીના જે નાના નાના ગોલકો છે, જેને આપણે કાયલો માઇક્રોન તરીકે પણ ઓળખ્યા છે, તેઓનું અભિશ્વસન સરળતાથી સંભવ થતું નથી. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ચરબી માટે યાદ રાખવાની એ છે કે ચરબી સિવાયના તમામ ઘટકો અભિશોષણ પામ્યા બાદ સીધા રુધિરમાં જાય છે, પરંતુ ચરબીના જે પાચિત ઘટકો છે તે અભિશોષણ પામે છે પ્રથમ લસિકા વાહિનીમાં. યાદ રાખવા જેવો ટોપિક છે મિત્ર. અને એ સંદર્ભે જેમ તમે શરીરના પ્રવાહીઓનું જે ચેપ્ટર છે, આપણા પરિવહનનું જે ચેપ્ટર છે, એમાં બ્લડ એટલે કે રુધિર અને જે લસિકા છે તેનો ડિફરન્સ ભણતા હતા. એમાં એ વાત આવી હતી કે રુધિર કરતાં ચરબીની માત્રા, લિપિડની માત્રા લસિકામાં થોડી વધારે હોય છે. તો એનું કારણ આ જ છે, કારણ કે પાચિત ચરબીનું પ્રથમવાર અભિશોષણ સીધું લસિકા વાહિનીમાં થતું હોય છે. કારણ કે જ્યારે આપણે રસાંકુરોની અંતસ્થ રચના જોવા જઈએ તો તેમાં લસિકા વાહિની અને રુધિર વાહિની બંને એકબીજાને સમાંતરે ગોઠવાયેલા હોય છે. જે પૈકી લસિકા વાહિની છે તે પાચિત લિપિડનું અભિશોષણ કરશે અને આ સિવાય પાચિત પ્રોટીન અને પાચિત કાર્બોદિતનું અભિશોષણ રુધિર વાહિની દ્વારા થતું હોય છે. બીજું જે અગત્યનું કાર્ય છે મિત્રો, કાર્બોદિતનું ચયાપચય. તો કાર્બોદિત પર ફોકસ કેમ કરવામાં આવે છે? કારણ કે જે મુખ્ય સ્વાસ્થ્ય પદાર્થ છે આપણા શરીરનો અથવા કોઈ પણ સજીવના કોષનો લઈ લઈએ તો કોણ હોય છે? ગ્લુકોઝ હોય છે, જે મૂળભૂત સ્ત્રોત માનવામાં આવે છે ઉર્જાનો, રાઈટ. અને એક પ્રકારનો કાર્બોદિત છે. તો એના મેનેજમેન્ટમાં, એના કંટ્રોલમાં લીવરનો અતિ અગત્યનો ફાળો છે. તો એની સાથે નીચેની 3 પ્રક્રિયાઓ સંકળાયેલી છે. આ વર્ડ મિત્રો યાદ રાખશું, આગળના ચેપ્ટરમાં પણ આપણને મદદરૂપ થશે. એમાં એક ગ્લાયકોજિનેસિસનું એ નિયંત્રણ કરે, ગ્લાયકોજિનોલાઇસિસનું પણ નિયંત્રણ કરે અને ગ્લુકોનિયોજિનેસિસનું નિયંત્રણ કરે. શું છે આ બધા શબ્દોના મતલબ? તો ગ્લાયકોજિનેસિસ એટલે શું મિત્રો? તો પાચિત ખોરાકમાંથી સંગ્રહાયેલા વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે અને આ ગ્લાયકોજનનો વિપુલ જથ્થો તમને યકૃતના કોષોમાં જોવા મળે છે. તો આપણા શરીરના સંચિત જથ્થો ખોરાકનો જે છે તે ગ્લાયકોજન છે. તો એ ગ્લુકોઝના વધારાના જથ્થાનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરવાની ક્રિયાને કહેવાશે ગ્લાયકોજિનેસિસ. પછી છે ગ્લાયકોજિનોલાઇસિસ, જેનો સિમ્પલ મિનિંગ છે ગ્લાયકોજનનું તોડવું અને ગ્લાયકોજન તોડીને તેમાંથી બનાવવું ગ્લુકોઝ. તો રુધિરમાં જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ખૂટી જાય અથવા તેની ઉણપ વર્તાય છે ત્યારે અલગ અલગ કોષોમાં ગ્લાયકોજન અથવા તો યકૃતમાં જે ગ્લાયકોજનનો જથ્થો છે તેનું ગ્લાયકોજિનોલાઇસિસ થતાં તે ગ્લુકોઝમાં રૂપાંતરણ પામે છે અને તે કોષોમાંથી નીકળીને પાછું રુધિરમાં પ્રવેશે અને એ સંદર્ભે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ, જેને આપણે BGL કહીએ છીએ, બ્લડ ગ્લુકોઝ લેવલ જળવાઈ રહે છે. ત્રીજી જે ઘટના છે તે ગ્લુકોનિયોજિનેસિસ. આ પણ બહુ અગત્યનું છે મિત્રો. તો યકૃત જરૂરિયાતના સમયે કાર્બોદિત વિહીન પદાર્થો જેવા કે એમિનો એસિડ અને ફેટી એસિડનું પણ ગ્લુકોઝમાં રૂપાંતર કરી શકે. તો આમ જ્યારે કાર્બોદિત સિવાયના જે ઘટકો છે એમાંથી ગ્લુકોઝનું સર્જન કરવું, તો તે પ્રક્રિયાને કહેવાય છે ગ્લુકોનિયોજિનેસિસ અને તેનું પણ ટોટલ મેનેજમેન્ટ કોણ કરે? તો યકૃત કરે છે. તો આ 3 પ્રક્રિયાઓ યાદ રાખવા જેવી છે: ગ્લાયકોજિનેસિસ, ગ્લાયકોજિનોલાઇસિસ અને ગ્લાયકોનિયોજિનેસિસ, જે 3નું કંટ્રોલ કરે છે યકૃત. અને હજુ એક જે આપવામાં આવ્યું છે તે ગ્લાયકોનિયોજિનેસિસ મિત્રો. આ તમને યાદ હોય તો આપણે બહુ સરસ થિયરી એક કોરી ચક્ર ભણ્યા હતા, જ્યારે શ્વેત કંકાલ સ્નાયુ તંતુ ડિસ્કસ કરી રહ્યા હતા પ્રાણી પેશીમાં, કે આપણા બોડીમાંથી કોઈ દિવસ લેક્ટિક એસિડ જો બની જતું હોય, લેક્ટિક એસિડ આથવન દ્વારા, તો તેનું બોડી લોસ થવા દેતો નથી. અને એ સંદર્ભે સ્નાયુ અને યકૃત વચ્ચે ગ્લાયકોજનની જે વિનિમય થયા કરે છે, ગ્લાયકોજનના જથ્થાનું જે મેન્ટેનન્સ થયા કરે છે, તેનું પ્રમાણ જે જળવાઈ રહે છે, તેનું ટોટલ મેનેજમેન્ટ કોના હાથમાં છે? તો યકૃતમાં હાથમાં છે. અને આથી એ ઘટનાને આપણે કહીશું ગ્લાયકોનિયોજિનેસિસ, રાઈટ. તો આમ ગ્લુકોનિયોજિનેસિસ અને ગ્લાયકોનિયોજિનેસિસ બંને અગત્યના કાર્યો યકૃત મેનેજ કરે છે. આ સિવાય એક કાર્ય છે ચરબીનો સંગ્રહ કરવો. તો યકૃત ચરબીનો ઓછા પ્રમાણમાં સંગ્રહ કરી શકે છે, જે જરૂરિયાતના સમયે યુઝમાં લઈ શકાય. તો યકૃતના જે કોષો છે તે ચરબીના ચયાપચયમાં પણ એટલો જ મહત્ત્વનો ફાળો આપે છે જેટલો કાર્બોદિતના ચયાપચયમાં આપે.
અને ખાસ કરીને એટલે જ જેમ આપણે ભણ્યા હતા કે આલ્કોહોલનો જે બંધાણી વ્યક્તિ હોય છે અથવા આલ્કોહોલનો જે વધારે સેવન કરતો વ્યક્તિ હોય છે તેના યકૃતની આજુબાજુ લિપિડની ભરપૂર માત્રાનો સંગ્રહ થઈ જાય છે, જમા થઈ જાય છે અને એને કારણે તેનું યકૃત નાશ પામે છે, યકૃતને ઘણું બધું ડેમેજ થાય છે અને એ રોગને આપણે નામ આપ્યું હતું આલ્કોહોલિક સિરોસિસ. શું કહેવાય? આલ્કોહોલિક સિરોસિસ. તો આ રોગનું નામ પણ યાદ રાખીએ, જે ચરબીના સંગ્રહ કરવા સાથેના કાર્ય સાથે સંકળાયેલું છે. અને આ સિવાય છેલ્લે ઉત્સર્જનનું જે મેનેજમેન્ટ છે, જે પણ આપણે ઓર્નિથિન ચક્ર દ્વારા અભ્યાસ કરવા પ્રયાસ કરીશું જ્યારે મનુષ્યમાં ઉત્સર્જનનું ચેપ્ટર સ્ટડી કરીશું. તો એમાં બેઝિકલી જેમ આપણે જાણીએ છીએ કે આપણા દરેક કોષો ઉત્સર્ગ દ્રવ્ય બનાવે છે તે અમોનિયા હોય છે, પરંતુ આ એમોનિયા જ્યારે રુધિરમાં ભળે અને એ રુધિર યકૃતમાંથી પસાર થાય તે દરમિયાન અંદર થતું ઓર્નિથિન ચક્ર જે આ એમોનિયાને યુરિયામાં કન્વર્ટ કરે છે અને ત્યારબાદ રુધિરમાં એ યુરિયા ભળી જાય છે. અને એ સંદર્ભે આપણું ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા તરીકે તૈયાર થાય છે. તો એનું પણ જે ટોટલ મેનેજમેન્ટ છે તે યકૃતને આધીન છે. તો આમ આપણે કહી શકીએ કે આપણા ઉત્સર્ગ દ્રવ્યો જે બને છે તેનું નિર્માણ અને તેનું નિયમન અને તેની સાથોસાથ આશ્રિત નિયમનનું પણ સંતુલન રાખવાના કાર્ય સાથે યકૃત સીધું જ સંકળાયેલું છે. તો આ હતી યકૃતની ભૂમિકા એક સહાયક પાચક ગ્રંથિ તરીકે, અને આ સિવાય શરીરમાં મોજૂદ એક અતિ અગત્યના અંગ તરીકે પણ અલગ અલગ કાર્યો એના આપણે સ્ટડી કરી ગયા. હવે આપણે જઈશું ફિઝિયોલોજી પર કે કેવી રીતે અલગ અલગ પાચનમાં જે અંગો સંકળાય છે તે પોતાની ભૂમિકા આપે છે પાચનમાં. તો જેમ આપણે જાણીએ છીએ 2 પ્રકારના પાચન આપણા પાચન માર્ગમાં જોવા મળે. એક ભૌતિક પાચન, જેને આપણે યાંત્રિક પાચન પણ કહી શકીએ, અને ત્યારબાદ રાસાયણિક પાચન. યાંત્રિક પાચનમાં ખાલી ખોરાકના મોટા કણોનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે, અને ત્યારબાદ રાસાયણિક પાચન જે ખોરાકની અંદર જે રસાયણો હોય છે તેનું સરળ સ્વરૂપ બનાવે છે, જેને કારણે તે અભિશોષણ પામી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરિત થતા જાય છે. તો પ્રથમ આપણે મુખ ગુહાથી પાચન શરૂ કરીએ. તો મુખ ગુહામાં જ પ્રથમવાર આ બંને કાર્યોની શરૂઆત થાય છે, યાંત્રિક પાચન પણ તેમજ રાસાયણિક પાચન પણ. યાંત્રિક પાચનનું કાર્ય આપણે બેઝિકલી આપેલું છે આપણા દંત વિન્યાસને. તો દાંત દ્વારા જે ખોરાક ચાવવાની ઘટના થાય છે, જેનાથી તે નાના નાના બારીક કણોમાં રૂપાંતરિત થાય, અને ત્યારબાદ લાળ રસના જે ઘટકો છે તેમાં તેનું રાસાયણિક પાચન સંભવ બને છે. તો ખોરાક જ્યારે મુખમાં પ્રવેશે છે ત્યારે સ્વાદની પરખ થાય છે. તો એ સ્વાદ સંવેદનાનું પણ જે આપણે કાર્ય આગળ જોઈ ગયા સ્વાદાંકુરોની મદદથી થાય છે, જે જીભની સપાટી ઉપર આવેલા હોય છે. જીભ દ્વારા ખોરાક સાથે લાળ રસનું એક સારી રીતે મિશ્રણ કરવામાં પણ મદદ મળે છે, અને લાળ રસ સાથે ભળી ગયેલા આવા ખોરાકને આપણે કોળિયો કહીએ છીએ, જેને અંગ્રેજીમાં બોલસ કહેવાશે. લાળ રસની જે પીએચ છે 6.8 થી 7 વચ્ચે જળવાય છે. મતલબ કે મિત્રો એ લગભગ તટસ્થની નજીક હોય છે. આ સિવાય પાણીની માત્રા એમાં 99.5% છે, અને ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે કોણ હોય તો સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ અને બાયકાર્બોનેટ. અને આ સિવાય ત્યાં રહેલો થાયોસાયનેટ જે એન્ટિસેપ્ટિક તરીકે પોતાની ભૂમિકા આપે છે, અને સાથોસાથ લાઇસોઝાઇમ પણ, જેના વિશે આપણે ઓલરેડી લાસ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા લાળ રસના ઘટકો વિશે. તો ત્યાં એક યાંત્રિક પાચનની શરૂઆત થાય છે, જે કરવામાં દાંત, જીભ અને હોઠ પોતાનો ફાળો આપે છે, અને ત્યારબાદ રાસાયણિક પાચન થાય. આ પ્રકારના પાચનમાં જે ખાસ કરીને આપણે યાદ કર્યું હતું કે અમાઇલેસ જે હોય છે, લાળ રસમાં રહેલો ઘટક ટાયલિન, જે આપણા ખોરાકમાં લેવાયેલા 30% મિત્રો, કેટલા 30% જેટલા સ્ટાર્ચનું પાચન સંભવ કરાવે છે. કારણ કે આગળ પાચન માર્ગમાં અન્ય જગ્યાએ ખાસ કરીને નાના આંતરડામાં પણ એક અમાઇલેઝની હાજરી હોય છે, જે સ્વાદુરસમાંથી આવતો હોય છે. તો તેને પણ આપણે સ્ટાર્ચના પાચનમાં એન્ગેજ કરવાનો છે. આથી જે સંપૂર્ણપણે સ્ટાર્ચ ખોરાકમાં લેવાય છે તેનું પાચન મુખ ગુહામાં શક્ય થતું નથી. તો લાળ રસનો જે ઘટક છે ટાયલિન, એ ખોરાકમાં લેવાયેલા આશરે 30% 30% જેટલા સ્ટાર્ચનું જ પાચન કરાવવામાં મદદરૂપ નીવડી શકે છે. આ સિવાય એક ઘટકની વાત કરી હતી મ્યુસિન, જે અલ્ટિમેટલી મ્યુકસ એટલે કે શ્લેષ્મનો મુખ્ય બંધારણીય ઘટક છે. એક ગ્લાયકોપ્રોટીન પ્રકારનો વ્યુત્પન્ન છે, જે ખોરાક જ્યારે મુખ ગુહામાં હોય છે ત્યારે તેને એક લુબ્રિકેશન આપવામાં, તેને ઘર્ષણ નિરોધક બનાવવામાં અને ખોરાકને ગળવામાં મદદરૂપ થતો હોય છે. લાઇસોઝાઇમ અને થાયોસાયનેટની કમ્બાઇનમાં જે યુટિલિટી અથવા ઉપયોગ જણાવ્યો હતો કે તેઓ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે,
અને ખોરાકમાં બાયચાન્સ જો કોઈ હાનિકારક પેથોજેનિક બેક્ટેરિયા આવી ગયા હોય તો તેનો તે નાશ કરે છે. અને છેલ્લે જોઈએ ટાઇલિન એટલે કે આલ્ફા અમાઇલેઝની ભૂમિકા. 2 પ્રકારના અમાઇલેઝ મિત્રો યાદ રાખવાના છે. લાળ રસનો જે અમાઇલેઝ છે એને આલ્ફા અમાઇલેઝ કહીએ, અથવા ટાઇલિન તો એક સારું નામ છે જ, પણ જે સ્વાદુ રસનો અમાઇલેઝ આવશે તેને બીટા અમાઇલેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે છે તે સ્ટાર્ચના પાચનમાં મદદ કરે છે અને તેને ડાયસેકેરાઇડમાં કન્વર્ટ કરે. સીધો મિત્રો ગ્લુકોઝમાં કન્વર્ટ કરતો નથી, કારણ કે હજુ આપણે ઘણું બધું પાચન કાર્ય આગળના અંગોમાં થવાનું છે, કરાવવાનું છે. આથી 30% જેટલો જે સ્ટાર્ચ અહીંયા પાચન પામે છે તે માલ્ટોઝ નામના ડાયસેકેરાઇડમાં રૂપાંતરિત થઈ જાય છે. અને આમ આટલું થયા બાદ બોલસ જે કોળિયો બન્યો છે તે આગળ અન્નનળીમાં પ્રવેશે છે અને અન્નનળીમાં થતી જે પરિસંકોચનની ઘટના છે તેની મદદથી તે આગળ જઠર સુધી ધકેલાય છે અને જઠરમાં ઠલવાય છે. ત્યાં આવેલો જે કાર્ડિયાક વાલ્વ છે, હૃદયગામી વાલ્વ છે, તેના ખુલવાથી અન્નનળીમાંથી ખોરાક સીધો જઠરમાં ઠલવાય. તો જોઈએ હવે જઠરમાં ખોરાકના પાચનની જે ક્રિયાઓ થાય છે તે. તો જેવો મિત્રો ખોરાક જઠરમાં પડે એટલે સૌથી નીચે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ તે ની જઠરના ભાગમાં ઠલવાય અને આને કારણે ની જઠરની દિવાલને લાગે કે એને કંઈ ટચ થયું, એને કોઈનો સ્પર્શ થયો, અને જેવો સ્પર્શ થાય એટલે એને ખબર પડી જાય કે ખોરાક આવી ગયો છે અને હવે સમય છે જઠરમાં ખોરાકના પાચન કરવાનો. અને આને કારણે જઠર રસનો સ્ત્રાવ કરાવવો પડે. પણ તેના માટેની ઉત્તેજના જેમ આપણે ભણી ગયા હતા જી કોષો આપે છે. તો ની જઠરની જે દિવાલ છે, ખાસ કરીને શ્લેષ્મ સ્તર છે, તેની અંદર રહેલા ખાસ પ્રકારના જી કોષો જે ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. અને આ જે ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ છે તે અંતઃસ્ત્રાવ તરીકે પ્રથમ રુધિરમાં ભળી જાય અને ત્યારબાદ પાછું જ્યારે બીજું સર્ક્યુલેશન થઈને એ રુધિર જઠરની દિવાલને સપ્લાય થાય છે તે સમયે જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓને ઉત્તેજિત કરે અને તે ઉત્તેજના હેઠળ જઠરની ગ્રંથિઓમાંથી જરૂરી અલગ અલગ પ્રકારના સ્ત્રાવો જઠરના આંતરિક પોલાણમાં ઠલવાય છે, જેની મદદથી આગળનું પાચન કાર્ય થશે. તો આ જઠર રસના સ્ત્રાવનું નિયંત્રણ મિત્રો જોઈએ તો ઓલ ઓવર આ રીતે ગેસ્ટ્રિન નામના અંતઃસ્ત્રાવને આધીન છે અને આ સિવાય થોડું કરું ચેતાકરણને પણ આધીન હોય છે. અહીંયા એક ખાસ વાક્ય મિત્રો લખાવ્યું છે કે શા માટે આપણે હોટલમાં જમવા જઈએ તો સૂપ પીવામાં આવે છે. તો સૂપ મિત્રો એપિટાઇઝરનું કામ કરે છે. એવું તમે જાણો છો કે સૂપ પીએ તો ભૂખ વધારે ઉત્તેજન પામે છે, ભૂખ પ્રેરાય છે. તો સૂપ સિવાય થોડા અન્ય ઘટકો પણ છે જે પણ આપણી ભૂખને ઉત્તેજે છે, જઠર રસના સ્ત્રાવને ઉત્તેજે છે. જેમાં કોણ હોય છે તો આલ્કોહોલ હોય છે, કોફી અને ચામાં રહેલું કેફીન હોય છે, અને આ સિવાય આપણા બોડીમાં સ્ત્રવતો એમિનો એસિડ હિસ્ટામાઇન. તો આ તમામ ઘટકો છે જે જઠર રસના સ્ત્રાવને ઉત્તેજે છે. અને આવા પીણા અને જઠર રસ સાથે મળીને ભૂખની ઈચ્છાને પ્રવેગ આપે છે. હવે જોઈએ જઠર રસની મદદથી ખોરાકનું પાચન. તો એ માટે આપણે પહેલાં જઠર રસનું બંધારણ સ્ટડી કરી લઈએ કે એમાં લગભગ 99.5% જેટલું પાણીનું પ્રમાણ છે અને બાકીના 0.5%માં અન્ય ઘટકો છે. જેમાં કોણ કોણ આવે તો જેમાં કોન્સન્ટ્રેટેડ HCl 0.22-0.3% જેટલો ભાગ રોકે છે, જેની pH 1.5 to 2.5 હોય છે. અને આ આપણે જાણીએ છીએ અતિ એસિડિક પ્રકારની pH છે. પરંતુ પછી થાય એવું છે કે આ કોન્સન્ટ્રેટેડ HCl જેવો અંદર ખોરાક સાથે ભળી જાય ત્યાં શ્લેષ્મ પણ ભળે ને એને કારણે આ pH થોડી વધતી જાય છે અને એને કારણે અતિ એસિડિક વાતાવરણ થોડું ઓછું અનુભવાય છે. નહીંતર એવું થશે કે આટલા એસિડિક વાતાવરણમાં એસિડિક pH પર જઠરની પોતાની દિવાલને જ ડેમેજ થાય. પણ તેનાથી બચાવવાનું એક કાર્ય શ્લેષ્મ પણ થોડું ભૂમિકા આપે છે. શ્લેષ્મ જઠરની આંતરિક દિવાલ પર છવાઈ જાય છે, ગોઠવાઈ જાય છે અને આ જલદ pHથી જઠરની દિવાલને રક્ષણ આપે છે. અન્ય ઘટક તરીકે જે મુખ્ય પાચક ઉત્સેચકો છે એમાં આવે છે પેપ્સિનોજન, પ્રોરેનિન, અમાઇલેઝ અને લાઇપેઝ. જેમાં અમાઇલેઝ એવો ઉત્સેચક છે જે માત્ર બેઝિક pH પર કાર્ય કરી શકે. આને કારણે તે પાચક રસમાં સ્ત્રાવ તો પામે છે પણ કાર્ય દર્શાવી શકતો નથી. અને આથી જ આપણે જેમ બોલીએ છીએ કે જઠરમાં માત્ર પ્રોટીન અને લિપિડનું જ પાચન શક્ય બને, રાઈટ. તો એ માટે જે પેપ્સિનોજન આવે છે, આ પેપ્સિનોજન જેવો કોન્સન્ટ્રેટેડ HClના સંપર્કમાં આવે તે તેના સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં રૂપાંતર પામે અને આ પેપ્સિન હવે પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે, જેનાથી તે તેને પ્રોટીઓઝ અને પેપ્ટોન જેવા પેપ્ટાઇડ ઘટકો
માં ફેરવે છે, એટલે કે નાના નાના પ્રોટીનમાં એને કન્વર્ટ કરે, કારણ કે હજુ પણ આગળ આપણે આંતરરસમાં પ્રોટીનના પાચનનું કાર્ય કન્ટિન્યુ કરવાનું છે. પ્રોરેનિન એ પણ HClની સાથે સંપર્કમાં આવીને સક્રિય રેનિનમાં ફેરવાઈ જાય છે, અને આ રેનિન ખાસ કરીને દૂધ પીતા જે બાળકો છે તેમાં દૂધમાં રહેલું જે અગત્યનું પ્રોટીન છે પેરાકેસિન, તેને કેસિનમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થાય છે, કારણ કે આ કેસિન કન્વર્ટ થાય, તેનું ફર્ધર પાચન થાય પછી જ તેનું અભિશ્વસન શક્ય બને છે. અને આ સિવાય રહેલો પાચક લાઇપેઝ ઉત્સેચક, જે ખોરાકમાં લેવાયેલા લિપિડને સિમ્પલ ટ્રાઇગ્લિસરાઇડમાં કન્વર્ટ કરે છે, એટલે કે થોડું એનું પાચન કરવામાં મદદ કરશે. રાઈટ. તો આ રીતે જઠર રસના અલગ અલગ ઉત્સેચકો ખોરાકની ક્રિયામાં, પાચનની ક્રિયામાં ભાગ ભજવે છે. આટલું પાચન થઈ ગયા પછી અંશતઃ પાચન પામેલો ખોરાક, બરાબર, જે આગળ નિજઠર વાલ્વના ખુલવાથી નાના આંતરડામાં પ્રવેશે છે, અને નાના આંતરડામાં જેવો પ્રવેશે એટલે સીધો તે પક્વાશયની દિવાલને ટચ થાય. જેવો પક્વાશયની દિવાલને ટચ થાય એટલે પક્વાશયને અથવા તો આંતરડાને ખબર પડે કે હવે ખોરાક આપણી અંદર પ્રવેશી ગયો અને હવે સમય છે નાના આંતરડામાં ખોરાકની પાચન ક્રિયાને શરૂ કરવાનો. આથી એના સિમ્બોલ સ્વરૂપે સૌથી પ્રથમ ભ્રૂણની ગ્રંથિ સક્રિય થશે, હમણાં જેની આપણે વાત કરી, જે પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં ગોઠવાયેલી હોય છે. અને આ ભ્રૂણની ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઘણા બધા અંતઃસ્ત્રાવોનું 1 બાય 1 સ્ત્રાવ કરશે, જેની નોંધ તમે NCERTમાં લીધી જ છે. આપણે એને એકવાર રિકોલ કરી દઈશું. તો આ ભ્રૂણની ગ્રંથિમાંથી અલગ અલગ જે સ્ત્રાવો નીકળે છે તેમાં હોય છે સિક્રેટિન, પછી હોય છે પેન્ક્રિયોઝાઇમિન, આ સિવાય હોય છે એન્ટેરોગેસ્ટ્રોન, જેને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ તરીકે સ્મોલ અને શોર્ટ એબ્રિવિએટેડ ફોર્મમાં GIP તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ સિવાય એન્ટેરોકાઇનિન અને ડિયોકાઇનિન. તો આ તમામ પ્રકારના અંતઃસ્ત્રાવો રુધિરમાં સ્ત્રાવ પામીને અલગ અલગ અંગો તરફ મૂવ થાય છે, અને અલગ અલગ અંગોમાં કોણ, તો યકૃતને, સ્વાદુપિંડને અને આંતરડાની દિવાલને ઉત્તેજન આપે છે, જેના કારણે ત્યાંથી ક્રમશઃ પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસનો સ્ત્રાવ થવાનું ચાલુ થાય. તો જેવું સિક્રેટિનની મદદથી અંશતઃ રીતે સ્વાદુપિંડને અને અંશતઃ રીતે યકૃતને ઉત્તેજવામાં આવે છે, જેને કારણે ત્યાંના જે સ્ત્રાવો છે પિત્તરસ અને સ્વાદુરસ, તે સામાન્ય યકૃત પિત્ત નળી દ્વારા સીધા ઠલવાય છે પક્વાશયમાં. તે જ રીતે જે પેન્ક્રિયોઝાઇમિન અંતઃસ્ત્રાવ છે તે સ્વાદુપિંડને ઉત્તેજિત કરે છે, અને ત્યાંથી સ્વાદુરસના બહિસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતા રસને પક્વાશયમાં ઠાલવે છે. અને એ સિવાય જે બે જણાવ્યા તમને એન્ટેરોકાઇનિન અને ડિયોકાઇનિન, જેઓ આંતરડાની દિવાલ, ખાસ કરીને નાના આંતરડાની દિવાલને ઉત્તેજે છે અને ત્યાં રહેલી આંતરગ્રંથિઓમાંથી આંતરરસના સ્ત્રાવને પ્રેરે છે. તો આ રીતે નાના આંતરડામાં 3 પ્રકારના પાચક રસો મિશ્ર થાય છે, પણ તેમાં સૌથી પહેલાં ભૂમિકા જો કોઈ ભજવશે તો એ કોણ ભજવશે મિત્રો? સ્વાદુરસ. કારણ કે જે પ્રોટીઓઝ અને પેપ્ટોન જેવા અંશતઃ પાચિત ઘટકો આવ્યા છે તેના પર કાર્ય સ્વાદુરસના ઉત્સેચકો જ કરી શકે. અને સ્વાદુરસના ઉત્સેચકોની અહીંયા વાત નીકળે તો તમને કહેવાનું પસંદ કરીશ કે સ્વાદુપિંડ આપણા પાચક ગ્રંથિ તરીકે તો છે જ, પણ શરીરની એક હેટ્રોક્રાઇન ગ્રંથિ તરીકે માનવામાં આવે છે, કારણ કે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે અને બહિસ્ત્રાવી ગ્રંથિ પણ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે તેનો ફાળો આપણે મનુષ્યમાં અંતઃસ્ત્રાવી તંત્ર જે ચેપ્ટર છે તેમાં અભ્યાસ કરીશું, પરંતુ જ્યારે પાચનમાં ડિસ્કસ કરતા હોય તો તેના જે નલિકા દ્વારા આવતા જે સ્ત્રાવ છે, જે બહિસ્ત્રાવો છે, તેનું વર્ણન કરવું પડે. રાઈટ. તો એના માટે ત્યાં જે 2 પ્રકારના ખાસ કોષપુંજો આવેલા હોય છે સ્વાદુપિંડની આંતરિક રચનામાં. એક હોય છે લેંગરહાન્સના કોષપુંજ, જે કદાચ તમે ભણી ગયા છો, જે ખાસ કરીને ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવામાં અગત્યની ભૂમિકા આપે છે. અને 2 અંતઃસ્ત્રાવો કમ્બાઇનમાં પૂરક રીતે રુધિરમાં બ્લડ ગ્લુકોઝ લેવલ, ગ્લુકોઝની માત્રા જાળવી રાખવાના પ્રયાસ સાથે સંકળાયેલો હોય છે. પરંતુ અહીંયા આપણો મેઇન કન્સર્ન કોની સાથે છે? તો તેના બહિસ્ત્રાવી રસ સાથે. આ બહિસ્ત્રાવી રસનો સ્ત્રાવ કરવા માટે ત્યાં ખાસ પ્રકારના એસિનારના કોષપુંજ આવ્યા હોય છે મિત્રો. આ નોટબુકમાં નોંધી લેજો. તો સ્વાદુપિંડની આંતરિક રચનામાં એસિનારના કોષપુંજ આવેલા હોય છે. એસિનાર વોઝ અ સાયન્ટિસ્ટ, એણે આપેલો શબ્દ એટલે ઓળખાય છે એસિનારના કોષપુંજ તરીકે. તો એસિનારના કોષપુંજમાંથી ત્યાંથી આ સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે, જે સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ નલિકા જે નીકળતી હોય છે, જેને એક બહુ સરસ બીજું નામ આપણે આપીશું સેન્ટોરીની નલિકા.
નોંધી લેજો મિત્રો તમારી નોટબુકમાં. સ્વાદુપિંડીય નલિકા અથવા સ્વાદુ નલિકાને સેન્ટોરીની નલિકા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ સ્વાદુપિંડ નલિકા આગળ પિત્ત નલિકા સાથે કમ્બાઈન થઈને સામાન્ય યકૃત પિત્ત નળી બનાવતી હોય છે. પણ તે પહેલાં તેનો જે ભાગ છે તેને આપણે સેન્ટોરીની નલિકા નામ આપશું, જેમાંથી સ્વાદુરસ આવશે અને પિત્ત નળીમાંથી પિત્તરસ આવશે, જેને ડક્ટસ કોલિયોડોકસ તરીકે પણ આપણે નામ આપ્યું છે. તે બંને હવે કોમન રીતે સામાન્ય યકૃત પિત્ત નળીમાંથી પક્વાશયમાં ઠલવાશે. અહીં મિત્રો એક બહુ અગત્યનું બીજું વર્ણન આપવું છે. 2 શબ્દો આપવા જઈ રહ્યો છું જે પણ વારે વારે પૂછાયા કરે છે. તો આ સામાન્ય યકૃત પિત્ત નળી જ્યાં પક્વાશયમાં ઠલવાય છે તે જગ્યાએ પણ એક વિશેષ વાલ્વ આવેલો હોય છે, જેને ઓડીનો વાલ્વ કહેવાય છે. શું મિત્રો? ઓડી જે આવે છે આપણી 4x4 બંગડીવાળી ગાડી, યસ, એ જ ઓડી. તો એવું જ નામ છે ઓડી, ODDI. તો ઓડી વોઝ અ સાયન્ટિસ્ટ જેણે આ શોધેલું, એના પરથી તે ઓડીના વાલ્વ તરીકે ઓળખાય છે. આ ઓડીના વાલ્વ પાસે એક ઉપસેલી રચના હોય છે મિત્રો. એ ઉપસેલી રચનાને પણ એક ખાસ નામ આપવામાં આવ્યું છે, તેને વેટરની પુટિકા કહેવાય છે. શું કહેવાય? વેટરની પુટિકા. તો આ 2 MCQ અહીંયા જનરેટ થઈ શકે તમારા. અગેન એકવાર રિપીટ કરું છું. તો જેવું યકૃત સામાન્ય પિત્ત નળી પક્વાશયમાં જ્યાં ઠલવાય છે અને તેના થકી ત્યાંથી સ્વાદુરસ અને પિત્તરસનો સ્ત્રાવ થવાનો હોય છે, તે જગ્યાએ ખાસ પ્રકારનો વાલ્વ આવેલો હોય છે. તે વાલ્વ ખુલે તો જ આ બંને પ્રકારના રસ પક્વાશયમાં ઠલવાય. જે વાલ્વનું નામ યાદ રાખીશું, કયું? ઓડીનો વાલ્વ. અને આ ઓડીના વાલ્વની જ્યાં રચના આવેલી છે, જ્યાં તેની હાજરી છે, ત્યાં જગ્યા એક વિશેષ ઉપસેલી રચના હોય છે પુટિકા જેવી, જેને કહેવાનું છે વેટરની પુટિકા. તો જ્યારે આ વાલ્વ ખુલશે અને તેના થકી સ્વાદુરસ અને પિત્તરસ પક્વાશયમાં એટલે કે આંતરડામાં ઠલવાશે અને સાથોસાથ આંતરરસનો પણ સ્ત્રાવ થઈ ગયો હશે. પણ તે પહેલાં સૌથી પ્રથમ કાર્ય કરવાનું શરૂ કરે સ્વાદુરસ. તો એ માટે સ્વાદુરસના ઉત્સેચકોની વાત કરવી પડે. તો સ્વાદુરસમાંથી જે આવતા પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો હોય છે તેમાં 3 હોય છે: ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. આ તમામ જે છે એમાં સૌથી જે વડીલ હોય છે, સૌથી જે મુખ્ય હોય છે તે હોય છે ટ્રિપ્સિનોજન. આથી સૌ પ્રથમ તો ટ્રિપ્સિનોજન તેનું કાર્ય કરવાનું શરૂ કરશે. આ ટ્રિપ્સિનોજન જેમ આગળના પાચક ઉત્સેચકો હતા, ખાસ કરીને પ્રોટીયોલાઇટિક પ્રકારના ઉત્સેચકો, જેવો જ્યાં બનતા હોય છે ત્યાં નિષ્ક્રિય સ્વરૂપે જ હોય છે, અને જ્યારે સ્ત્રાવ પામીને આવે પોલાણમાં ઠલવાય પછી તેઓ સક્રિય સ્વરૂપમાં કન્વર્ટ થતા હોય છે. એનું લોજિક મિત્રો જેમ તમે સમજ્યા છો કે જ્યાં તે સંશ્લેષણ પામે છે ત્યાં જો એ સક્રિય સ્વરૂપમાં હોય તો જે તે અંગમાં જે તે કોષોના પ્રોટીનને ત્યાંને ત્યાં શું કરી નાખે? પાચન કરી નાખે, અને એ આપણા માટે એક અનિચ્છનીય ઘટના થાય. આને કારણે જ્યારે તેઓ સર્જન પામે છે, જ્યારે રચાય છે, તેઓ હોય છે નિષ્ક્રિય સ્વરૂપમાં, અને ત્યારબાદ જ્યાં એમને કાર્ય કરવાનું છે ત્યાં આવે, સ્ત્રાવ પામે અને ત્યાં કોઈ ચોક્કસ ઘટકની મદદથી સક્રિય સ્વરૂપમાં ફેરવાય. જેમ આપણે જઠરમાં પેપ્સિનોજનને HClની મદદથી પેપ્સિનમાં કન્વર્ટ કર્યો, તે જ રીતે અહીંયા આવતા 3 ઉત્સેચકો ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝને પણ સક્રિય કરવા પડશે. તો એના માટેનો જે રોલ છે, ભૂમિકા કોણ આપે છે? તો એના માટે આંતરરસનો એક ખાસ ઘટક, જેને સહ ઉત્સેચક તરીકે નામ આપવામાં આવે છે એન્ટેરોકાઇનેઝ. તો આ એન્ટેરોકાઇનેઝની હાજરી જેવી આ ટ્રિપ્સિનોજનના સંપર્કમાં આવે એટલે ટ્રિપ્સિનોજન ટ્રિપ્સિન નામના સક્રિય પ્રોટીનમાં પ્રોટીયોલાઇટિક ઉત્સેચકમાં કન્વર્ટ થઈ જાય. અને આ એકવાર ટ્રિપ્સિન કન્વર્ટ થઈ જાય એને જોઈને તેની સાથે આવેલા તેના 2 સાથી ઉત્સેચકો, કોણ? તો કાઇમોટ્રિપ્સિનોજન, તે કાઇમોટ્રિપ્સિનમાં કન્વર્ટ થઈ જાય, અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ એ કાર્બોક્સીપેપ્ટિડેઝમાં કન્વર્ટ પામી જાય. અને હવે તેઓ પોતાની ભૂમિકા ભજવશે, જેમાં પ્રથમ ટ્રિપ્સિન એનું કાર્ય કરશે અને આગળથી આવેલા જે પ્રોટીઓસ અને પેપ્ટોન જેવા અર્ધપાચિત પ્રોટીન છે તેને તે નાના નાના પેપ્ટાઇડમાં રૂપાંતરિત કરવાનું શરૂ કરે. અને આ નાના પેપ્ટાઇડ એકવાર બને પછી તેના પર તેના સાથી ઉત્સેચકો કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ પણ પાચન કરવાની ભૂમિકા અદા કરે છે. પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ જે છે તે ત્રીજો અને સૂક્ષ્મ માત્રામાં રહેલો આપણે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક તરીકે યાદ રાખશું. અને આમ થતાં મોટા પેપ્ટાઇડ નાના પેપ્ટાઇડમાં અને નાના પેપ્ટાઇડ ફાઇનલી સૌથી સરળ સ્વરૂપ એમિનો એસિડમાં રૂપાંતરણ પામતા જશે, અને એ હિસાબે પ્રોટીનનું પાચન સંપૂર્ણ થશે. આ સિવાય ચરબીના પાચન માટેના ખાસ ઉત્સેચકોની વાત કરીએ, જે પણ સ્વાદુરસના ભાગ સ્વરૂપે હોય છે, જેઓને કલેક્ટિવલી સામૂહિક રીતે એક નામ આપવાનું છે મિત્રો આપણે
સ્ટીએપ્સિન. શું કહીશું? સ્ટીએપ્સિન. આ સ્ટીએપ્સિન બેઝિકલી 3 પ્રકારના લાઇપેસ પ્રકારના ઉત્સેચક ધરાવે છે, જેમાં હોય છે પહેલો સ્વાદુપિંડીય લાઇપેસ. આ સ્વાદુપિંડીય લાઇપેસ પ્રથમ ટ્રાઇગ્લિસરાઇડને મોનોગ્લિસરાઇડમાં કન્વર્ટ કરે. ટ્રાઇગ્લિસરાઇડ જે ઓલરેડી આપણે જઠરમાં લિપિડનું પાચિત સ્વરૂપ બનાવ્યું હતું તે છે. તે જ્યારે પક્વાશયમાં આવે એટલે ત્યાં તે સ્વાદુપિંડીય લાઇપેસની મદદથી મોનોગ્લિસરાઇડ, સાદા ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ પામી જાય. આ સિવાય એક હોય છે લિપિડ તરીકે અથવા લિપિડનું પાચન કરતો ઉત્સેચક કોલેસ્ટેરોલ એસ્ટરેઝ, જે ખાસ કરીને ખોરાકમાં લેવાયેલા કોલેસ્ટેરોલના એસ્ટર્સ બંધનું પાચન કરે. અને આવા જે એસ્ટર્સ છે તે લેનોલિન જેવા ખાસ ફેટી એસિડના બનેલા હોય છે. તો અહીંયા કોલેસ્ટેરોલ એસ્ટરેઝની ભૂમિકાને પણ યાદ રાખશું, જે ખાસ કરીને કોલેસ્ટેરોલ જેવા જટિલ લિપિડનું ઉપજાવી કાઢેલા લિપિડના પાચનમાં મદદરૂપ થાય છે. અને ત્રીજો એક છે ફોસ્ફોલાઇપેસ, જે ખાસ કરીને એક્સક્લુઝિવલી ફોસ્ફોલિપિડના પાચનમાં મદદ કરે. કારણ કે આપણે મિત્રો જે ખોરાક ખાઈએ છીએ તે આઈધર વેજીટેબલ ઓરિજિનવાળો હોય યા તો એનિમલ ઓરિજિનવાળો હોય. અને તમામના કોષોના કોષરસ સ્તરમાં જેમ જાણીએ છીએ ફોસ્ફોલિપિડ રહેલું હોય છે. તો એ ફોસ્ફોલિપિડનું જે પાચન શક્ય બને છે આપણા પાચન માર્ગમાં, ત્યાં ફોસ્ફોલાઇપેસ નામના ઉત્સેચકની મદદથી શક્ય બને છે. આ સિવાય હજુ એક ઉત્સેચકો છે જે છે ન્યુક્લિએસ, જે પણ સ્વાદુરેસના ઘટકો તરીકે હોય છે. તેઓ બેઝિકલી DNA અને RNA જેવા ન્યુક્લિક એસિડના પાચન સાથે સંકળાયેલા હોય છે. એ ન્યુક્લિએસ DNAને એના સરળ ઘટકો ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડમાં કન્વર્ટ કરે અને RNAને તેના સરળ ઘટકો રિબોન્યુક્લિયોટાઇડમાં કન્વર્ટ કરે છે. તો આટલી ઘટના બેઝિકલી પક્વાશયની અંદર પાચન માટે થતી હોય. અને ત્યારબાદ એની પછી આવતા ક્રમશઃ જે 2 ભાગો છે, કોણ? મધ્યાંત્ર અને શેષાંત્ર. તેઓ પણ થોડી પોતાની પાચનમાં ભૂમિકા આપે છે, કારણ કે હજુ આંતરરસનું કાર્ય બાકી. એનું કાર્ય કમ્પ્લીટ થઈ જાય, એના રહેલા ઉત્સેચકો જે છે તે પોતાનું પાચનનું કાર્ય કમ્પ્લીટ કરે, ત્યારબાદ ત્યાં સર્જાયેલા સરળ ઘટકોનું સીધું પાચન થશે અને ત્યાંનું અભિશોષણ પણ થઈ જશે ત્યાં આવેલા રસાંકુરો દ્વારા. તો અહીંયા જેમ વાત થઈ કે આંતરરસનો સ્ત્રાવ પણ પ્રેરાય છે. આંતરરસના બંધારણની વાત કરીએ તો એમાં 99% પાણી અને 1% કરતાં ઓછા ભાગમાં અન્ય ઘટકો છે, જેમાં મૂળભૂત રીતે એના અલગ અલગ આપણે પાચક ઉત્સેચકોની વાત કરી શકીએ. આ આંતરડાના શ્લેષ્મ અધિચ્છદમાં ખાસ ગોબલેટ કોષો પણ આવેલા હોય છે, જેને આપણે આગળ સ્ટડી કરી ગયા શ્લેષ્મ સ્ત્રાવી કોષો તરીકે પણ ઓળખી શકાય. તો શ્લેષ્મના જે બ્રશ જેવી કિનારીવાળા કોષો છે અંદર, ગોબલેટ કોષો, એના સ્ત્રાવ આંતરરસનું બંધારણ રચે છે. અને આવા રસમાં વિવિધ પ્રકારના ઉત્સેચકો જે હોય છે ડાયસેકેરાઇડેસ, કારણ કે અહીંયા સુધી આવતા કાર્બોદિનનું પાચન ડાયસેકેરાઇડ સ્વરૂપમાં થઈ ગયું હોય છે, જેમાં હોય છે માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ, જેને હવે સીધા ખાલી મોનોસેકેરાઇડમાં કન્વર્ટ કરવાના હોય છે. તો તે માટેના જરૂરી ડાયસેકેરાઇડેસ પ્રકારના ઉત્સેચકો આંતરરસમાં હોય છે. આ સિવાય ડાયપેપ્ટિડેસ, જે પેપ્ટાઇડનું સીધું હવે એમિનો એસિડમાં રૂપાંતરણ કરશે. આ સિવાય લાઇપેસ, જે સૌથી સરળ લિપિડના સર્જન માટે મદદ કરશે. અને આ સિવાય ન્યુક્લિયોસિડેસ અને ન્યુક્લિયોટિડેસ, જે આગળ બનેલા રિબોન્યુક્લિયોટાઇડ અને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડને તેમના સરળ ઘટકમાં કે જેનું અભિશોષણ કરાવી શકાય તેવા ઘટકમાં રૂપાંતરણ કરવા મદદ કરશે. અહીંયા મિત્રો જે વાત કરી હતી કે નાના આંતરડામાં બેઝિક પ્રકારની પીએચ જળવાય છે, ત્યાં આલ્કલીય માધ્યમ હોય છે. ઓકે, જઠર રસ માટે પણ આપણે જેમ વાત કરી હતી તે એસિડિક હોય છે. તેમાં તમારે યાદ રાખવાનું છે કે જઠરની અંદર પીએચની જે જાળવણી છે તે 1 થી 3ની વચ્ચે હોય. કેટલા વચ્ચે મિત્રો? 1 થી 3ની વચ્ચે. અને તે માટે ત્યાંનો HCl જવાબદાર છે. એ જ રીતે નાના આંતરડા માટે યાદ રાખીએ, ત્યાંની પીએચ રેન્જ હોય છે 6 થી 8ની વચ્ચે, જે માટે અહીંયા બેઝિસિટી વધારતા કેટલાક ચોક્કસ ઘટકો જવાબદાર, જેમાં એક તો પિત્તરસનો બેઝિક સ્વભાવ અને બીજું એક તમને કીધું સ્વાદુપિંડમાં આવેલો બાયકાર્બોનેટ ઘટક. તો એ બંને મળીને નાના આંતરડાની પીએચને બેઝિક બનાવે છે, આલ્કલીય બનાવે છે. અને આ આલ્કલીય પીએચ પર જ અહીંયા આવેલા તમામ ઉત્સેચકો સ્વાદુરસના અને આંતરરસના કાર્ય કરવા માટે સક્ષમ હોય છે, કેપેબલ હોય છે. તો આંતરરસના જે ઉત્સેચકો છે એ નીચેના કાર્યો અથવા નીચે પ્રકારની પાચનની ક્રિયાવિધિ શક્ય બનાવે છે. તો જેમાં જે ડાયસેકેરાઇડેસ છે, જેમાં સુક્રેઝ, માલ્ટેઝ અને લેક્ટેઝ, જેઓ કમ્પેરેટિવલી સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝને તેમના સરળ મોનોસેકેરાઇડમાં કન્વર્ટ કરશે. આ સિવાય જે લાઇપેસ છે
તે સીધું મોનોગ્લિસરાઇડ નામના સરળ લિપિડ પર કાર્ય કરીને તેને સરળ ઘટકો ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરી દે, જેમાં ગ્લિસરોલ મિત્રો એક આલ્કોહોલિક ઘટક છે, એટલે એના અભિશોષણમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પરંતુ જ્યારે ફેટી એસિડ હોય ને તો ત્યારે હજુ આપણે પિત્તરસની ભૂમિકા બજાવવાની બાકી રહેશે. એ ફેટી એસિડ સીધા અભિશોષણ પામી શકતા નથી. તેની અંદર આપણે બે વિશેષ પ્રકારના ચેન્જીસ કરવાના છે કે ફેટી એસિડના જે મોટા ઘટકો છે, મેટા અણુઓ છે, તેના નાના નાના પાર્ટિકલમાં કણોમાં રૂપાંતર કરીએ, જેને ગોલકો કહેવાય છે, ચરબીના ગોલકો. અને એ ગોલકોમાં કન્વર્ટ થયા બાદ તેની ફરતે સાબુ જેવું આવરણ બનવાની ક્રિયા જે પિત્ત ક્ષારોની મદદથી સંભવ બને છે, જેને આપણે સાબુનીકરણ કહીએ છીએ. અને આવું સાબુ જેવું માધ્યમ બન્યા પછી તેઓનું અભિશોષણ આંતરડાની દિવાલમાંથી શક્ય થઈ શકે. અને એ પણ પહેલાં તો આપણે લસિકા વાહિનીમાં જ કરાવશું, પણ એટલીસ્ટ અભિશોષણ શક્ય કરાવવા માટે આ બે ઘટનાઓમાંથી પસાર થવું અનિવાર્ય છે. કઈ? તૈલોદીકરણ અને સાબુનીકરણ. તૈલોદીકરણ કરવામાં મદદરૂપ બને છે પિત્ત રંજકો અને સાબુનીકરણ કરવામાં મદદરૂપ બને છે પિત્ત ક્ષારો. અને આ સિવાયના ન્યુક્લિયોટિડેઝ અને ન્યુક્લિયોસિડેઝ જે આગળ બનેલા ન્યુક્લિયોટાઇડને અને ન્યુક્લિયોસાઇડને તેના સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે અને છેલ્લે તેને પેન્ટોઝ જે શર્કરા હોય છે સૌથી સરળ તેમાં રૂપાંતર કરે, નાઇટ્રોજન બેઝ અલગ અલગ જે હોય છે, પ્યુરિન અને પિરિમિડિન તે પણ અલગ થઈ જાય, અને ફોસ્ફેટ જે ઘટક છે અથવા ફોસ્ફેટનો જે ક્ષાર છે તે પણ અલગ થઈ જાય છે. તો આ રીતે આટલા ઘટકોની મદદથી નાના આંતરડામાં પાચન ક્રિયા સંપન્ન થાય છે. ત્યારબાદ જે મોટા આંતરડા મિત્રો કે લગભગ અહીંયા સુધી આવતા ખોરાક પાચન પામી ગયો હોય છે, તેમાંથી બનેલા સરળ ઘટકોનું અભિશોષણ પણ થઈ ગયું હોય છે. અને પછી જોઈએ તો ખાલી જે અપાચિત ખોરાક અથવા જે અભિશોષણ નથી પામી શક્યો એવા ખોરાકના ઘટકો મોટા આંતરડામાં ઠલવાય છે. ત્યાં એક વિશેષ ઇલિયોકોલિક વાલ્વની તમને વાત કરી હતી જ્યારે આપણે એનાટોમી ભણ્યા હતા, તો એ યાદ રાખશું કે નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચેનો વાલ્વ ઇલિયોકોલિક વાલ્વ તરીકે ઓળખાય છે, જેને બોહિનના વાલ્વ તરીકે પણ યાદ રાખશું. તો એ વાલ્વના ખુલવાથી આવો અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે, જ્યાં બેઝિકલી બે પ્રકારના કાર્યો પર વધારે ફોકસ રહેશે કે અપાચિત ખોરાકમાંથી પાણીના વધારા જથ્થાનું મોટા આંતરડાની દિવાલ દ્વારા શોષણ અથવા તો અભિશોષણ અને ત્યાં રહેલા કેટલાક ચોક્કસ ખનિજ દ્રવ્યો જે બોડીમાંથી વેડફાઈ ન જાય, મળ સ્વરૂપે નીકળી ન જાય, ત્યાંથી એ માટે એમનું પણ અભિશોષણ કરી દેવામાં આવે છે. તો બેઝિકલી આ અપાચિત ખોરાકને મળ જેવા સ્વરૂપમાં કન્વર્ઝન કરવાનું કામ મોટા આંતરડામાં થશે. તો અહીંયા જેમ કાર્યનું લખાયું છે કે થોડા પ્રમાણમાં પાણી, ખનિજો અને કેટલાક ઔષધોનું શોષણ મોટા આંતરડાની દિવાલ દ્વારા શક્ય થાય છે. ઔષધો જો એ દરમિયાન લેવાયા હોય તો કોઈ બીમાર વ્યક્તિ એવા ખાસ પ્રકારના ઔષધોની સારવાર હેઠળ હોય તો આવા કેટલાક ઔષધો મોટા આંતરડાની દિવાલમાંથી અભિશોષિત થતા હોય છે. આ સિવાય ત્યાં શ્લેષ્મનો પણ સ્ત્રાવ થાય છે, જેને કારણે ત્યાં સર્જાયેલા મળને એક ઊંજણ જેવું માધ્યમ મળી રહે, લુબ્રિકેશન મળી રહે અને તે સરળતાથી આગળની તરફ ધસતો જાય. તો આ મિત્રો અહીંયા આપણે લગભગ મોટા આંતરડા સુધી પાચનની ક્રિયા કમ્પ્લીટ કરી દીધી. અહીંયા સુધી આવીને બધા જ ઘટકો અભિશોષણ પણ પામી જાય છે. અભિશોષણ પામવા માટે તેને નાના આંતરડાની દિવાલમાંથી અભિશોષણ પામવાનું રહે છે, જે માટે તે અલગ અલગ પ્રકારના વહનના સિદ્ધાંતો ફોલો કરે. કેટલાક સક્રિય વહનથી અભિશોષણ પામે છે, કેટલાક નિષ્ક્રિય વહનથી અભિશોષણ પામે છે, જેના વિશે આપણે હવે આગળ વર્ણન જોઈશું. સાથોસાથ મોટા આંતરડામાં રહેલા ઇસેરિશિયા કોલાઈનો ફાળો ભૂલાવો ન જોઈએ, જે આપણે લાસ્ટ ટાઈમ વર્ણન કર્યો હતો. કારણ કે વિટામિન B12 અને વિટામિન B2 જેવા અતિ આવશ્યક જે આપણા શરીરના વિટામિન છે તેનું સંશ્લેષણ કરવાનું કાર્ય ઈ કોલી જે આપણી સાથે સહજીવનમાં હોય છે તેના દ્વારા થતું હોય છે. પરંતુ એનું સંશ્લેષણ તો કરી આપે, પરંતુ અભિશોષણ તો આપણા બોડીએ જ કરાવવું પડે. જે માટે તમને યાદ હોય તો આપણે લાસ્ટ ટાઈમ જે જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામતા એક ખાસ પ્રકારના ઘટકની વાત કરી હતી, જેનું નામ હતું કેસલનું કારક અથવા વિટામિન B12 અભિશોષક પરિબળ. જે પરિબળ સ્ત્રાવ પામી ગયું છે જઠર રસમાં, પરંતુ એને કાર્ય કરવાનો મોકો મળે છે છેક નાના આંતરડામાં આવ્યા બાદ. તો નાના આંતરડામાં જેવા ઈ કોલાઈ દ્વારા વિટામિનનું સંશ્લેષણ થાય પછી તેનું અભિશોષણ કરાવવાની જવાબદારી તે કેસલના કારકની રહે છે. તો એ સંદર્ભે આ બેક્ટેરિયા આપણને બે કાર્યમાં મદદરૂપ બન્યા. એક તો પાણીના શોષણ માટે પણ અને સાથોસાથ
આપણા શરીર માટે આવશ્યક એવા વિટામિનના સંશ્લેષણ કરવા માટે પણ. તો આની સાથે મિત્રો અહીંયા આપણે પાચનની ક્રિયા ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ. હવે જોઈશું અભિશોષણ, અલગ અલગ પ્રકારના ઘટકોનું કેવી રીતે સંભવ બને છે, કાર્બોહાઈડ્રેટનું, પ્રોટીનનું તેમજ લિપિડનું. તો એના માટે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મિત્રો ડિસ્કશન કરીશું. તો ત્યાં સુધી ઘરે વાંચતા રહો. અત્યાર સુધી ચલાવેલા કોઈપણ ટૉપિકમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપમાં અથવા પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, સો કીપ રીડિંગ એટ હોમ. ગુડ બાય, ટેક કેર. ઓહો.